હેલો ફ્રેન્ડ, આજે આપણે છે તેમ કે ખૂબ જ સરસનું છે તેમ કે સનફ્લાવર કેવી રીતે બનાવીશું તે આ વિડીયોમાં જોઈશું. એમ કે તેના માટે છે તો આપણે બ્રાઉન ઊન છે, ગ્રીન ઊન છે અને યલો કલરની ઊન છે. આ ઝીણી પતલી વાયર આવે એ વાયર લીધેલી છે અને આ હૂક છે અને આ છે તો એમ કે સૂયો છે. આનો ઉપયોગ કરી અને આજે આપણે છે તો એમ કે પાર્ટ 1માં છે તો એમ કે આ રીતના છે તો એમ કે સનફ્લાવરનો એમ કે જે બીજ બનાવેલું છે ને એ કેવી રીતે બનાવીશું ને તે આ વિડીયોમાં શીખીશું. તો વિડીયો પૂરો જરૂરથી જોજો. સૌપ્રથમ આ રીતના છે તો એમ કે આપણે આટી મારી દઈશું. આ રીતના છે તો આમ કરી એક ચેન લઈ લઈશું. આમાં છે તો આપણે સિંગલ ક્રોસે લેવાનું છે. એવા છે તો આપણે 6 સિંગલ ક્રોસે લઈશું. આ 1 2 સિંગલ ક્રોસે થઈ ગયા છે. નેક્સ્ટ આ જે છેડો છે તેને આપણે ખેંચી લઈશું એટલે આ છે તો એકદમ રાઉન્ડ છે તો થઈ જશે. નેક્સ્ટ આપણે જેમ કે ફર્સ્ટ સિંગલ ક્રોસે છે તો એમાં છે તો આ રીતના ક્લોઝ સ્ટીચ આપી દઈશું. નાનું એવું રાઉન્ડ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. નેક્સ્ટ આપણે એક ચેન લઈ લઈશું. બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરશું પહેલાં ચેન લઈ લઈશું. પછી જે ચેન લીધેલી છે ને એમાં જ આપણે છે તો આવું આ રીતના લગાવી દઈશું. આપણે જે 6 સિંગલ ક્રોશે લીધા હતા બધામાં છે તો એમ કે આપણે બબે છે તો એમ કે સિંગલ ક્રોશે લેવાના છે. એક ચેનમાં 2 લેવાના છે. રેડી? 1 2 સિંગલ ક્રોસે છે તેમ કે આપણા થઈ ગયા છે. નેક્સ્ટ આપણે આ હૂક જે નાખેલી હતી મૂકી ત્યાં છે તો આપણે આ જે ચેન હતી ને એમાં છે તો એમ કે આ ક્લોઝ સ્ટીચ આપી દઈશું. આ 6 બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. નેક્સ્ટ પછી આપણે એક સાંકળી લઈશું. જે સાંકળી લઈશું ને એમાં આપણે છે તો આ રીતના આપણી હૂક છે તેમ કે એને કરી દઈશું. આપણે ત્રીજો રાઉન્ડ છે તેમ કે સ્ટાર્ટ કરીશું. ત્રીજા રાઉન્ડમાં છે તેમ કે આપણે એક સિંગલ ક્રોશે લઈશું. જે પેલી છે તેમાં સિંગલ ક્રોશે લઈશું. નેક્સ્ટ બીજી જે ચેન છે ને સિંગલ ક્રોશે વાળી એમાં છે તો આપણે ડબલ સિંગલ ક્રોશે કરીશું. 1 આવી રીતના છે તો કે પહેલાં 1 સિંગલ ક્રોશે પછી નેક્સ્ટ સેકન્ડમાં છે તો આપણે કે 2 ડબલ ક્રોશે કરીશું. 1 અને 2 પાછું 1 કરીશું. 2 અને 3 છે
આપણે એમ કે 18 છે તો સિંગલ ક્રોશે કરવાના છે. પહેલામાં 1, નેક્સ્ટમાં 2. નેક્સ્ટ પાછું આપણે જે ચેનના લીધેલી આ છે તેમાં છે તેમ કે આપણે ક્લોઝ સ્ટીચ આપી દઈશું. એક ચેન લઈ લઈશું. આપણે છે તો ત્રીજા રાઉન્ડમાં, પહેલા રાઉન્ડમાં 6, બીજામાં 12 અને ત્રીજામાં છે તો એમ કે 18 છે તો એમ કે ક્લોઝ સ્ટીચ છે તો એમ કે લેવાનું છે. નેક્સ્ટ આપણે જે અહીંયા ચેન લીધી છે તેમાં આપણે પિનઅપ આ રીતના નેક્સ્ટ આપણે ચોથા રાઉન્ડમાં છે તો એમ કે એક પહેલામાં છે તો એમ કે સિંગલ ક્રોશે, સેકન્ડમાં સિંગલ ક્રોશે, અને જે ત્રીજામાં છે ને તો એમ કે આપણે 2 સિંગલ ક્રોશે કરીશું, 1 અને 2. આ રીતના રાઉન્ડ છે તો એમ કે કમ્પ્લીટ કરીશું. પહેલાં એકમાં સિંગલ ક્રોશે નાખીશું, બીજામાં સિંગલ ક્રોશે નાખીશું, અને ત્રીજામાં છે તો એમ કે આપણે 2 સિંગલ ક્રોશે નાખીશું, 1 અને 2. એ રીતના છે તો આપણા રાઉન્ડ છે તેમ કે કમ્પ્લીટ કરી દઈશું. છે તો આપણે ચોથા રાઉન્ડમાં છે તેમ કે ટોટલ છે તેમ કે 24 ક્લોઝ સ્ટીચ છે તેમ કે લેવાના છે. નેક્સ્ટ છે તો આપણે અહીંયા ક્લોઝ સ્ટીચ ચેન લઈ લઈશું. આ છે તો આપણે પાંચમો રાઉન્ડ છે. પાંચમા રાઉન્ડમાં પણ આપણે છે તો કે 3 પહેલાં સેકન્ડ સ્ટીચ લઈશું, લઈ અને ચોથામાં જઈએ તો એમ કે ઇન્ક્રીઝ કરીશું, 1, 2. નેક્સ્ટ પાછું 1, 2, 3. નેક્સ્ટ છે તો એમ કે એમાં ડબલ ક્રોશ કરીશું, એમાં ને એમાં પાછું કરીશું. આ રીતના છે તો એમ કે પાંચમો રાઉન્ડ છે તો આપણે કમ્પ્લીટ કરી લઈશું. અચ્છા તો એમ કે પાંચમો રાઉન્ડ છે તો આપણે બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ છે તો આપણે એમ કે 6 થી 10 રાઉન્ડ જે લેશું ને એમાં છે ને તો એમ કે આપણે જે ચેન છે ને તો એમ કે હાફ લેશું. એમ કે આખી ચેનમાંથી નહીં લઈએ, હાફ ચેનમાંથી છે તો એમ કે આપણે ઇન્ક્રીઝ કરીશું. જેમ કે બતાવી શકું કે જે આ ચેન છે ને આપણે છે ને તો આનો જ યુઝ કરીશું. અહીંયા 2 એ રીતના છે. ફર્સ્ટ છે તો આપણે ચેન લઈ લઈશું. જે રીતના આપણે પિન અપ કરીએ છીએ એ રીતના છે તો ફર્સ્ટ ચેનમાં આ રીતના કરી દઈશું. આપણે જે છઠ્ઠા રાઉન્ડમાં છે તો એમ કે પહેલાં 2 ઇન્ક્રીઝ કરીશું, પહેલાં 2 ચેન લઈ હાફ સિંગલ ક્રોશે કરીશું, 1 અને 2. નેક્સ્ટ આપણે છે તેમાં 2 છે તો એમ કે સિંગલ ક્રોશે કરીશું, 1. નેક્સ્ટ છે તો આપણે એકમાં 4 ઇન્ક્રીઝ, 1 સિંગલ કરીશું, 1, 2, 3, 4. પછી છે તો આમાં આપણે 2 વાર કરીશું, એકમાં છે તો 2 વાર કરીશું, 1,
છે તો આપણે આખો રાઉન્ડ છે તો કમ્પ્લીટ કરી લઈશું. છઠ્ઠા રાઉન્ડમાં છે તો આપણે ટોટલ 36 છે તો એમ કે સેકન્ડ સ્ટીચ છે તો એમ કે એટલે સિંગલ ક્રોસે છે તો એમ કે કરવાનું. આ રીતના છે તો આપણો છઠ્ઠો રાઉન્ડ એમ કે કમ્પ્લીટ થઈ ગયો છે. નેક્સ્ટ પાછું છે તો ચેન લઈ લઈશું. રાઉન્ડમાં છે તો એમ કે આપણે છે તો 5 છે તો સિંગલ ક્રોસે કરીશું અને નેક્સ્ટમાં છે તો એમ કે 2 સિંગલ ક્રોસે કરીશું. 1 6 અને 7 એકમાં કરીશું. એ જ રીતના પાછું 1 આ રીતના છે તો આપણે એમ કે રાઉન્ડ 7 છે તો કમ્પ્લીટ કરીશું. રાઉન્ડ 7માં છે ને તો ટોટલ આપણે 42 છે તો સિંગલ ક્રોશે આવશે. જે સિંગલ ક્રોશે કરીશું ને આપણે આ છે આમાં કરીશું, એક ચેનમાં કરીશું. 7મો રાઉન્ડ છે તો કમ્પ્લીટ થઈ ગયો છે. રાઉન્ડ 8 માટે છે તો ચેન લઈ લઈશું. એ જ પ્રોસેસ છે આપણે કરીશું. રાઉન્ડ 8માં છે તો આપણે કુલ 48 છે ને તો સિંગલ ક્રોશે લેવાના છે. એના માટે છે તો આપણે પહેલાં 3માં છે તો સિંગલ ક્રોશે કરીશું. 1 2 અને આ 3. નેક્સ્ટમાં છે તો આપણે ડબલ ક્રોશે એકમાં કરીશું. 1 અને 2 ઇન્ક્રીઝ કરીશું. નેક્સ્ટ છે તો આપણે પાછા 6 સિંગલ ક્રોશે કરીશું. 1 2 3 4 5 6. નેક્સ્ટમાં આપણે ડબલ કરીશું. 7 અને 8 છે તો કે આપણે જોડે કરીશું. 7 આ રીતના છે તો એમ કે 6માં સિંગલ ક્રોસ અને 7માં જે આવે એમાં આપણે ડબલ છે તો એમ કે કરીશું. આ રીતના છે તો આપણે રાઉન્ડ 8 છે તો એમ કે કમ્પ્લીટ કરી લઈશું. આ રીતના છે તો આપણો રાઉન્ડ છે તો આ છે કમ્પ્લીટ થયો છે. એ જ રીતના છે તો આપણે 9 અને 10 રાઉન્ડ લઈ લઈશું. એમાં છે તો કે આપણે 7 સિંગલ ક્રોશે કરીશું અને એક છે તો કે ઇન્ક્રીઝ કરીશું. 7 8 અને 9 કરીશું. એટલે એક જોઈએ ચેન લઈ લઈએ. 8માં છે તો 2 નાખીશું. 8 અને 9 જોડે નાખીશું. 8 અને 9 આ રીતના છે તો એમ કે આપણે 9મો રાઉન્ડ અને 10મો રાઉન્ડ 10મા રાઉન્ડમાં પણ છે તો આપણે બધામાં છે તો 9મા રાઉન્ડમાં આપણે ટોટલ છે તો એમ કે 54
સિંગલ ક્રોસે આવશે અને 10મા રાઉન્ડમાં પણ છે તો આપણે એમ કે 54 છે તો એમ કે સિંગલ ક્રોસે નાખીશું એમ કે આ રીતના છે તો એમ કે આપણું આખું બની અને એમ કે કમ્પ્લીટ છે તો એમ કે થઈ ગયું છે એમ કે નેક્સ્ટ આપણે છે તો એમ કે જે આ 1 2 3 4 અને 5 અને જે આ 6થા રાઉન્ડમાં જે આપણે આ કરેલી છે ને ઉપરથી એમાંથી છે તો એમ કે લઈ લઈશું એ રીતના આમ રાખી દઈશું આપણે 3 ચેન લેવાની છે 1 2 અને 3 એમાં ને એમાં છે તો એમ કે આપણે ક્લોઝ સ્ટીચ આપવાનું છે એ રીતના છે તો ક્લોઝ સ્ટીચ આપી દઈશું નેક્સ્ટ આપણે છે તો એમ કે આ છે તો એક મૂકી અને નેક્સ્ટ ત્રીજામાં છે તો એમ કે આપણે પાછું ક્લોઝ સ્ટીચ છે તો એમ કે આપી દેવાનું છે પાછી 3 ચેન લેવાની છે 1 2 અને 3 એમાં ને એમાં છે તો આપણે ક્લોઝ સ્ટીચ આપી દેવાનું છે નેક્સ્ટ આપણે આ છે તો સ્કીપ કરી અને આમાં છે તો મૂકી લઈશું એમાં પણ છે તો પહેલાં આપણે ક્લોઝ સ્ટીચ આપવાનું છે 3 ચેન લેવાની છે 1 2 3 એમાં ને એમાં છે તો પાછું ક્લોઝ સ્ટીચ આપી દઈશું નેક્સ્ટ એક છે તો સ્કીપ કરીશું અને નેક્સ્ટ મારીશું એમાં છે તો કે પછી 3 ચેન લેવાની છે 1 2 3 એમાં પણ છે તો આ રીતના ક્લોઝ સ્ટીચ આપી દઈશું 1 સ્કીપ કરી નેક્સ્ટ ક્લોઝ સ્ટીચ કરીશું 3 ચેન લઈ લઈશું 1 2 3 એમાં ને એમાં છે તો કે ક્લોઝ સ્ટીચ આપીશું આ રીતના છે તો બની જાય આ રીતના છે તો આપણે પહેલો રાઉન્ડ છે તો એમ કે કમ્પ્લીટ કરી લેશું આ રીતના છે તો આપણે એમ કે નેક્સ્ટ અહીંયા જે આપણે લીધેલું હતું ને એમાં છે ને તો આપણે એમ કે ક્લોઝ સ્ટીચ છે તો એમ કે લઈ લઈશું આપણે આ જ રીતના છે તો એમ કે 4 રાઉન્ડ છે તો એમ કે કમ્પ્લીટ કરી લઈશું આ એક બની ગયો 2 3 અને 4 રાઉન્ડ છે તો એમ કે કમ્પ્લીટ કરી લઈશું આ રીતના છે તો આપણો ફ્લાવર બની અને એમ કે ફ્લાવરનું છે આ વચ્ચેનો ભાગ છે એમ કે બની અને એમ કે કમ્પ્લીટ થઈ ગયું છે હજી એન્ડ આપી દીધો એ છે આ રીતના છે તો આને પણ છે તો અંદર નીચેની સાઈડ લઈ લઈશું છે તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે નેક્સ્ટ પાર્ટ આ છે તો આપણો પાર્ટ 1 છે નેક્સ્ટ પાર્ટમાં આપણે છે તેમ કે આ ફ્લાવર જે યલો કલરની જે એમ કે આપણે પાંખડી બનાવેલી છે એ કેવી રીતે બનાવીશું એ આપણે છે તેમ કે નેક્સ્ટ પાર્ટમાં શીખીશું